નમસ્કાર. ચાલો આજે એક મસ્ત સફર પર નીકળીએ ભારતના સાંસ્કૃતિક વારસાની અદ્ભુત દુનિયામાં. આપણે સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે અલગ અલગ ભાષાઓ અને રંગબેરંગી તહેવારો ભેગા મળીને ભારતની આટલી બધી સંસ્કૃતિઓને ઘડે છે. ખરેખર એક અદ્ભુત ચિત્ર બને છે ને? તો સૌથી પહેલો સવાલ, ક્યારે વિચાર્યું છે કે કોઈપણ જગ્યાની કોઈપણ પ્રદેશની પોતાની એક આગવી ઓળખ કેવી રીતે બને છે? શું છે એ જે તેને બીજાઓથી અલગ પાડે છે? વેલ, જવાબ એની ભાષા, તેના રીતરિવાજો, ખાણીપીણી અને સદીઓથી ચાલી આવતી પરંપરાઓના એક અનોખા મિશ્રણમાં છુપાયેલો છે. આપણા ભારતમાં તો દરેક વિસ્તારની પોતાની એક અલગ સ્થાનિક સંસ્કૃતિ છે, જેને આપણે પ્રેમથી દેશી કલ્ચર પણ કહીએ છીએ. અને મજાની વાત એ છે કે આ બધી સંસ્કૃતિઓ સદીઓથી એકબીજા સાથે ભળતી રહી છે, એકબીજા પાસેથી કંઈક ને કંઈક નવું શીખતી રહી છે, અને આમ જ તો એનો વિકાસ થતો રહ્યો છે. કોઈપણ સંસ્કૃતિનો આત્મા શું છે? એની ભાષા. ભાષા જ તો છે જે આપણને એકબીજા સાથે જોડે છે, આપણી ઓળખ બનાવે છે. તો ચાલો સૌથી પહેલાં આપણે ભારતની કેટલીક મુખ્ય પ્રાદેશિક ભાષાઓના મૂળ સુધી પહોંચીએ અને જોઈએ કે તે કેવી રીતે વિકસી. ચાલો ઉદાહરણ તરીકે 3 ભાષાઓ જોઈએ. કેરળમાં બોલાતી મલયાલમ, જેના પર સંસ્કૃતનો ખૂબ જ ઊંડો પ્રભાવ છે. પછી આવે બંગાળી, જે આમ તો સંસ્કૃતમાંથી જ આવી, પણ સમય જતાં એના પર ફારસી અને યુરોપિયન ભાષાઓની પણ અસર જોવા મળી. અને હા, આપણી પોતાની ગુજરાતી, જે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાંથી વિકસી છે. જુઓ, દરેક ભાષાની પોતાની એક અલગ જ કહાણી છે, ખરું ને? હવે જરા આપણી ગુજરાતી ભાષાની સફરને નજીકથી જોઈએ. આખી વાત શરૂ થાય છે 8મી સદીથી, જ્યારે પ્રાદેશિક ભાષાઓ ઝડપથી વિકસવા લાગી. પછી 10મી-11મી સદીમાં સંસ્કૃતના અલગ અલગ સ્વરૂપોમાંથી ગુજરાતીએ આકાર લેવાનું શરૂ કર્યું. અને હેમચંદ્રાચાર્ય પછી તો અપભ્રંશ ભાષા, જેને ગુજરાતીની જનની કહેવાય છે, એનો ખૂબ વિકાસ થયો. પણ સાચો નિખાર તો આવ્યો ભક્તિયુગમાં. નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ જેવા કવિઓએ પોતાના સાહિત્યથી ગુજરાતીને ખરેખર સમૃદ્ધ બનાવી દીધી. અને એક મજેદાર ફેક્ટ, તમને ખબર છે? આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણ, એમણે જ પહેલીવાર આપણી ભાષા માટે ગુર્જર ભાષા એવો શબ્દ વાપર્યો હતો. એમનું યોગદાન ભાષાના વિકાસમાં ખરેખર બહુ મોટું છે. ઓકે, તો ભાષાની વાત તો થઈ, પણ સંસ્કૃતિ એટલે માત્ર ભાષા નહીં, ખરું ને? સંસ્કૃતિ એટલે તહેવારો. તો ચાલો હવે ભારતના કેટલાક શાનદાર અને રંગબેરંગી તહેવારોની દુનિયામાં ડૂબકી મારીએ. આ એવા તહેવારો છે જે આપણી વિવિધતા અને શ્રદ્ધાને જીવંત કરી દે છે. શરૂઆત કરીએ જગન્નાથ રથયાત્રાથી. ઓડિશાના પુરીમાં આ તહેવારનું મહત્વ જ કંઈક અલગ છે. દર વર્ષે ભગવાન જગન્નાથ, જે જગતના નાથ છે, એ પોતાના ભાઈ બહેન સાથે રથમાં બેસીને આખા શહેરમાં ફરે છે. આ દ્રશ્ય જોવા માટે દેશ-વિદેશમાંથી લાખો લોકો આવે છે. ખરેખર એક અદ્ભુત અનુભવ હોય છે. અને હવે હોળી, જેનું નામ સાંભળતા જ ચહેરા પર રંગો આવી જાય. પણ હોળી માત્ર રંગોનો તહેવાર નથી, એ તો બુરાઈ પર અચ્છાઈના વિજયનો ઉત્સવ છે. પહેલા દિવસે હોળી દહન થાય છે અને બીજા દિવસે ધૂળેટી પર બસ પછી તો રંગો, ગુલાલ અને ખૂબ બધી મસ્તી. હોળીની વાત નીકળી છે તો બરસાનાની લઠ્ઠમાર હોળીને કેવી રીતે ભૂલાય? આ તો સાવ અલગ જ પ્રકારની હોળી છે. અહીંયા રાધાજીના ગામ બરસાનાની સ્ત્રીઓ કૃષ્ણના ગામ નંદગામથી આવેલા પુરુષો પર પ્રેમથી લાકડીઓ વરસાવે છે. આ આખું દ્રશ્ય એટલું રમતિયાળ અને મજેદાર હોય છે ને, એટલે જ તો એનું નામ છે લઠ્ઠમાર હોળી. હવે ઉત્તર અને દક્ષિણના 2 તહેવારોને સાથે જોઈએ. પંજાબમાં લોહડી, જે શિયાળાની વિદાય અને પ્રકાશના આગમનનો જશ્ન છે, જેમાં તાપણું કરી ઉજવણી થાય છે. અને દક્ષિણમાં તમિલનાડુનો પોંગલ, જે લણણીનો તહેવાર છે, જેમાં પોંગલ નામની ખાસ વાનગી બને છે. જુઓ, વિષય એક જેવો છે, પ્રકૃતિ અને લણણી, પણ ઉજવણી કરવાની રીત કેટલી અલગ. આ જ તો છે ભારતની સુંદરતા. પણ લિસ્ટ અહીં પૂરું નથી થતું. ભારત તો તહેવારોનો દેશ છે. હજુ તો કેટલાય અનોખા તહેવારો છે. તો ચાલો આ રંગીન દુનિયામાં થોડું વધુ ઊંડા ઉતરીએ અને દેશના ખૂણે ખૂણે થતી ઉજવણીઓને જાણીએ. હવે વાત કરીએ કેરળના ગૌરવ સમાન તહેવાર ઓણમની. અરે વાહ, આ તો 10 દિવસનો ઉત્સવ છે. ચારે બાજુ ફૂલોની સુંદર સજાવટ, સાદિયા નામનું એકદમ સ્વાદિષ્ટ ભોજન, પારંપરિક નૃત્યો
અને હા, આ તહેવારનું સૌથી મોટું આકર્ષણ વલ્લમકાલી એટલે કે સ્નેક બોટ રેસ. એ જોવાની તો એક અલગ જ મજા છે. અને હવે દિવાળી, પ્રકાશનું પર્વ. આ એક એવો તહેવાર છે જે આખા દેશને રોશનીથી જગમગાવી દે છે. પણ દિવાળી એકલી નથી આવતી. એ તો પોતાની સાથે તહેવારોની આખી વણઝાર લઈને આવે છે. વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નવું વર્ષ, ભાઈબીજ, આખું અઠવાડિયું જ ઉત્સવ જેવું લાગે છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં દુર્ગાપૂજાનો માહોલ જ અલગ હોય છે. 10 દિવસ સુધી ચાલતો આ ઉત્સવ મહિષાસુર પર માતા દુર્ગાના વિજયની ભવ્ય ઉજવણી છે. અને છેલ્લા દિવસે જ્યારે માતાજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે, એ દૃશ્ય ખરેખર અવિસ્મરણીય હોય છે. દર વર્ષે 25મી ડિસેમ્બરે આવે છે નાતાલ એટલે કે ક્રિસમસ. ઈસુ ખ્રિસ્તના જન્મદિવસનો આ તહેવાર ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવાય છે. ચર્ચમાં પ્રાર્થનાઓ થાય છે, ઘર અને શેરીઓ ક્રિસમસ ટ્રી અને લાઇટોથી શણગારાય છે, અને લોકો એકબીજાને ભેટ આપીને પ્રેમ અને આનંદ વહેંચે છે. ઇસ્લામ ધર્મની વાત કરીએ તો એમાં મુખ્યત્વે 2 પ્રકારની ઉજવણીઓ છે જેનો ભાવ એકદમ અલગ છે. એક તરફ છે મોહર્રમ, જે પૈગંબર સાહેબના દોહિત્રની શહાદતની યાદમાં શોક દિવસ તરીકે મનાવાય છે. અને બીજી તરફ છે ઈદ, એટલે કે ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા, જે આનંદ, ભાઈચારા અને બલિદાનના તહેવારો છે. ચાલો હવે 2 ખૂબ જ વિશિષ્ટ તહેવારો વિશે જાણીએ. એક છે પતેતી. આ પારસી ભાઈ બહેનોનો તહેવાર છે. વર્ષના છેલ્લા દિવસે તેઓ પોતાની ભૂલો માટે દિલથી પસ્તાવો કરે છે. એક રીતે આત્મશુદ્ધિનો દિવસ છે. અને બીજો છે ચેટીચંડ, જે સિંધી સમાજનું નવું વર્ષ છે. આ દિવસે ઝૂલેલાલ ભગવાનની શોભાયાત્રા નીકળે છે અને તાહિરી નામનો મીઠો ભાત પ્રસાદ તરીકે વહેંચાય છે. એક તહેવાર પસ્તાવાનો તો બીજો નવી શરૂઆતનો. તો આટલી બધી ભાષાઓ અને આટલા બધા તહેવારોની આ સફર પછી શું સમજાય છે? એ જ કે ભલે આપણી પરંપરાઓ, આપણી માન્યતાઓ અલગ અલગ હોય, પણ આ બધું ભેગું મળીને જ તો એક મજબૂત અને જીવંત ભારત બનાવે છે. આ જ તો છે આપણો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો. એક રીતે જોઈએ તો દરેક ભાષા અને દરેક તહેવાર એક સુંદર મોઝેકની નાની નાની ટાઇલ જેવો છે. એકલી ટાઇલનું પોતાનું મહત્વ છે, પણ જ્યારે આ બધી જ ટાઇલ્સ એકસાથે જોડાય છે ને, ત્યારે ભારતનું એક એવું ભવ્ય અને રંગીન ચિત્ર તૈયાર થાય છે જેની સરખામણી કોઈની સાથે ન થઈ શકે. અને અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આપણી પાસે આટલો અદ્ભુત સાંસ્કૃતિક વારસો તો છે, પણ શું આપણે એને સાચવી રહ્યા છીએ? આ વારસાને જીવંત રાખીને આપણી આવનારી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી કોની છે? અને સૌથી અગત્યનું, આમાં આપણે શું કરી શકીએ? વિચારજો જરૂર.